नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ मुकामे गुरु पूर्णिमा महोत्सव निमित्ते भव्य 11 दिवसीय सत्संग भक्ति ज्ञान यज्ञ पारायण। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ मुकामे गुरु पूर्णिमा महोत्सव निमित्ते खूब ज सुंदर 11 દિવસ સત્સંગ ભક્તિ જ્ઞાન યજ્ઞ પારાયણમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં શ્રી નિષ્કલંકી નારાયણ સત્સંગ હોલ ખાતે ભાવિક ભક્તોએ ધર્મલાભ લીધો હતો। જેમાં વિવિધ સંતો મહંતોએ સત્સંગ ધર્મનું ભાથું સર્વે હરિભક્તોને પીરસ્યું હતું। આ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા દૂર દૂરથી હરિભક્તો પધાર્યા હતા। જેમાં સર્વે હરિભક્તો માટે રહેવા જમવા નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। નિમંત્રક શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ગાદીપતિ પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ એवं સર્વે સંતો મહંતો તથા ટ્રસ્ટીગણો દ્વારા સ્વયંસેવકોના સાથ સહકાર અને હરિભક્તો દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમ યોજાયો હતો। તો આવો સર્વે ભાવિ ભક્તો આ 11 દિવસીય સત્સંગ ભક્તિ જ્ઞાન યજ્ઞ પારાયણની સુંદર સુંદર ઝલકો સાથે સંતો મહંતોનો અભિપ્રાય જાણીએ અને નિહાળીએ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ દ્વારા।
નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે, જ્યાં ગુરુ પૂર્ણિમા પછી 11 દિવસીય જ્ઞાન યજ્ઞ સત્સંગ આયોજન થઈ રહ્યું છે. ત્યાં દૂર દૂરથી હરિભક્તો અનુયાયીઓ આપ જોઈ શકો છો, વિશાળ સંખ્યામાં 11 દિવસના અનુષ્ઠાન જ્ઞાન યજ્ઞ સત્સંગ ભક્તિ માટે પધાર્યા છે. ત્યારે આપણે થોડી જાણકારી અહીં તીર્થધામથી જ અહીંના સર્વે હરિભક્તો તેમજ ગુરુઓ દ્વારા સત્સંગ જે પીરસે છે આપણે સર્વેને, અને જે 11 દિવસની સત્સંગ વાણી આપણે આપી રહ્યા છે, તેમના જ સ્વમુખે સર્વે જાણીએ કે આ જ્ઞાન યજ્ઞનો 11 દિવસનો મહિમા શું છે, આનું મહત્વ શું છે, અને શા માટે દૂર દૂરથી ભક્તો પધારે છે, અને જેમાં શું ભક્તિનું ભાથું પીરસવામાં આવે છે. ચાલો આપણે જાણીએ. પૂજ્ય સંત શ્રી યુવા પ્રેરણા સંત શ્રી પંકજદાસજી મહારાજ જોડે આપણે થોડું અનુભવ જ્ઞાન યજ્ઞ વિશે જાણીએ. મહારાજ શ્રી, આપ આજે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે 11 દિવસનો, એના વિશે થોડી માહિતી આપશો? સૌ જીપીએમસીના દર્શક મિત્રોને સૌ પ્રથમ તો જય ગુરુદેવ. આજે અહીંયા પ્રેરણાપીઠની અંદર ગુરુ પૂર્ણિમા પછી દર સાલ વર્ષોથી 11 દિવસની એક સાધના અનુષ્ઠાનનો આ કાર્યક્રમ થતો હોય છે. એમાં દર વર્ષે ઘણા બધા ભાવિકો લાભ લે છે. આ વખતે પણ 500થી ઉપરની સંખ્યામાં બધા હરિભક્તો અનુષ્ઠાન સાધના કરવા માટે અહીંયા આવ્યા છે. અહીંયા રોજ અલગ અલગ વક્તાઓ દ્વારા બંને સત્રોમાં સારું એવું તત્વજ્ઞાન કે મનુષ્ય જન્મ મળ્યો છે તો એનો હેતુ શું છે અને કઈ રીતે આપણે સાર્થક કરવો જોઈએ, અને વ્યવહારિક જગતમાં રહીને પણ ઘર બાર છોડ્યા વગર પણ કેવી રીતે આપણે ધર્મમય જીવન જીવી અને મનુષ્ય જન્મનું લક્ષ્ય જે મેન છે કે પરમ પદની પ્રાપ્તિ કરવી, એના માટે શું ઉપાય કરવા, એ બધા અહીંયા અલગ અલગ વક્તાઓ દ્વારા રોજ જ્ઞાન પીરસવામાં આવે છે. સવાર સાંજ અહીંયા વારી યજ્ઞમાં બધા હરિભક્તો લાભ લે છે, સેવા પૂજાનો લાભ લે છે, અને સવાર અને બપોર એમ 2 સત્રની અંદર અહીંયા ભાવિકો આ બધા લાભ લઈ રહ્યા છે. સ્થૂળ અહીંયા ફિઝિકલી તો અહીંયા બેઠા છે 500ની આસપાસના સાધકો, પણ ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી લગભગ એવરી ડે 7થી 10,000 જેટલા હરિભક્તો આનો ઓનલાઈન ઘરે બેઠા પણ લાભ લઈ રહ્યા છે. અને આ મારી વર્ષોથી એક પરંપરા છે કે 11 દિવસનું એક અનુષ્ઠાન સાધના થતી હોય છે. આ રીતે ખૂબ ખૂબ આભાર પૂજ્ય સંત શ્રી યુવા પ્રેરણા પંકજદાસજી મહારાજનો આભાર. બીજું કે તીર્થધામ વતીથી આ 11 દિવસ પ્રોગ્રામ સવાર સાંજ સત્સંગ તીર્થધામમાં લાઈવ ટેલિકાસ્ટ બી થઈ રહ્યો છે. આપ જોઈ બી શકશો, નિહાળી બી શકશો તીર્થધામની લિંક પર જઈને, અને શું શું ભાથું પીરસી રહ્યા છે સંતો દ્વારા એ તમને જાણવા મળશે. એ સાથે સાથે જ આપણે અન્ય ગુરુશ્રીનું જે મારા અનુભવ પ્રમાણે અહીંયા આગળ મનસા ધ્યાન કેન્દ્રમાં બી ભાથું પીરસે છે, તો એમના સ્વમુખે થોડું આપણે સંદેશો જાણીએ. અહીંયા પ્રેરણાપીઠ સંસ્થા અનેકવિધ ધાર્મિક કાર્ય કરી રહ્યા છે. એમાં મનસા ધ્યાન કેન્દ્ર એમાં પણ હરિભક્તો આવે છે અને અહીંયા પોતાના આત્માના કલ્યાણ માટે સાધના તપ આ બધું કરી રહ્યા છે. તો સરસ મજાનો અહીંયા પણ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બધા હરિભક્તો લાભ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર મહારાજ શ્રી. તો આવો જો આ વિશાળ સમુદાયમાં સિનિયર સિટીઝનો, વડીલો, માતાઓ, બાપાઓ સર્વે અહીંયા આગળ ભક્તિનું જ્ઞાન લઈ રહ્યા છે. તો જે કોઈ પણ ઘેર બેઠા હોય તો આ જ્ઞાનનું વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરો, અને બની શકે ત્યાં સુધી મનસા ધ્યાન કેન્દ્ર છે કે આપણા સમાજના વડીલો છે કે એ લોકોને આ જ્ઞાનનું ભાથું પીરસવા માટે કે એમને અહીંયા આગળ તીર્થધામમાં આટલી સુંદર સુવિધા મળી રહી છે તો એનો લાભ અવશ્ય લો. જય ગુરુદેવ, જય ગુરુદેવ.
ગાડી ઓલી છે. બધો ભંડારો પાછા ગોઠવીને ચાલતા ચાલતા